નમસ્કાર, ખબરો સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું। હવે બનાસકાંઠાની વાત કરવી છે, જ્યાં અંબાજીમાં ભારે વરસાદથી જનજીવન થયું છે પ્રભાવિત। હાઈવે અને બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। બજારમાં પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો આપને પણ બતાવીએ। દુકાનો આગળ પાર્ક કરેલા બાઇકો કઈ રીતે પાણીમાં તણાઈ રહ્યા છે। દ્રશ્યોમાં આપ જુઓ, વેપારીઓ પોતાના વાહનો બચાવવા માટે દોડ્યા। બાઇકો તણાવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બનાસકાંઠામાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અને જુઓ કેવી રીતે રમકડાની જેમ આ મોટી બાઇકો પણ તણાઈ રહી છે। તુરંત જ વેપારીઓ પોતાના વાહનોને બચાવવા માટે દોડ્યા હતા। જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે અહીં બેલેન્સ રાખવું, કાબુ રાખવું ખૂબ જ ભારે પડી જાય છે। છેલ્લા 1.5-2 મહિનાથી બનાસકાંઠા પંથકના અંબાજી ગામમાં વરસાદ ખેંચાયો હતો, જેના લીધે પશુ પક્ષીઓ તથા ખેડૂતો અને જે વેપારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું હતું। અને આ વરસાદને બોલાવવા માટે ગઈકાલે અંબાજી મંદિર દ્વારા પળજન્ય યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે સવારથી અંબાજી પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। જો કે આ ધીમી ધારો વરસાદ બપોર પછી એકાએક ભારે વરસાદમાં પરિવર્તિત થયો હતો, જેના કારણે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જે અંબાજી ગામના મેઇન બજારના આ દ્રશ્યો જે છે, લોકો આ વરસાદના કારણે પોતાના લારી છોડીને એક સેફ જગ્યા ઉપર જતા રહ્યા છે, જેના કારણે તેમના સબ્જીઓને પણ જેમ લારીઓને તો નુકસાન થઈ જ રહ્યું છે, પણ પોતે સુરક્ષિત રહે તેના માટે કંઈક પતરાઓનો સહારો પણ લઈ રહ્યા છે। અંબાજીના જે હાઈવે માર્ગો છે તે પણ પાણીની નદીઓના જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। એટલું જ નહીં, અંબાજીના જે જાહેર માર્ગો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નાના વાહનો અટવાયા હોય તેવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખેડૂતો આ વરસાદને લઈને મોટી લાગણીઓ લગાવીને બેઠા હતા અને તેઓ હવે ધીમે ધીમે પોતાની જમીન ખેડવાની શરૂઆત કરશે। પરખ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી।